મિત્રો, આજની કહાની અત્યારે સમાજમાં ચાલતા એક જટિલ પ્રશ્ન વિશેની છે। આજે દરેક વ્યક્તિ સુખેથી રહેવા માંગે છે, પોતાની પાછલી જિંદગી સુખેથી વિતાવવા માંગે છે, પરંતુ શું આવું ખરેખર શક્ય હોય છે? દરેક વ્યક્તિ સુખી પરિવારની કલ્પના કરે છે, પરંતુ આપણે પહેલા એ જાણવું પડશે કે સુખી પરિવાર એટલે શું? સુખી પરિવાર એટલે કે જેમ કે એક મંદિરમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓ બિરાજમાન હોય છે, એવી જ રીતે ઘરમાં દાદા દાદી, મા બાપ, કાકા કાકી, ભાઈ બહેન અને પૌત્ર આ બધા રહેતા હોય છે, એને સુખી પરિવાર કહેવાય છે। આજકાલ વિવાહ થાય એટલે તરત જ 2 મહિનામાં તો નવી વહુ પિયરમાં જઈને બેસી જાય છે અને પતિને કહેવા લાગે છે કે તમારે મારી જરૂર હોય તો તમારા મા બાપ અને પરિવારને છોડવા પડશે, નહીંતર હું નહીં આવું। આ ક્યાંનો રિવાજ છે? મા બાપની સેવા નથી કરવી, ફક્ત પતિ જોઈએ છે, પરંતુ પતિને જન્મ આપનાર તો મા બાપ જ હોય છે અને એ મા બાપને સાથે નથી રાખવા અને પતિ કદાચ એવું કહી દે કે મારે તારા ભાઈ બહેન નથી જોઈતા, સાસુ સસરા નથી જોઈતા, અને જો તારે પિયરવાળા જોઈતા હોય તો ચાલી જા, તારા પિયરમાં તો શું થાય? મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશન કહાની બનવાની છે અને વિશ્વાસ કરો કે આ કહાની સાંભળ્યા બાદ તમે તમારા આંસુ નહીં રોકી શકો। એટલે મારી તમને વિનંતી છે કે કહાની શરૂ કરીએ એ પહેલા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર બની રહે। અને કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ્ઞાન જ પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને આવું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। એક ગામમાં એક નાનો પરિવાર રહેતો હતો, જેમને એકનો એક દીકરો હતો। દીકરાનું નામ કાનજી હતું। કાનજીના પિતાજી માવજીભાઈ ખેતીવાડીનું કામ કરતા હતા અને એમની પત્ની કંચનબેન સાથે ખેતરમાં કામ કરતા હતા અને કાનજીને સ્કૂલે મૂકવા પણ જતા હતા। કાનજીને ભણવા માટે કંચનબેન અને માવજીભાઈ રાત દિવસ મહેનત કરતા હતા। તેમણે નક્કી કર્યું હતું કે કાનજીને ભણાવી ગણાવીને ખૂબ મોટો માણસ બનાવવો છે અને આ બાજુ ગામના લોકો એવું કહેવા લાગ્યા કે માવજીભાઈ, હવે તો તમારા છોકરાની ઉંમર થઈ ગઈ છે, એટલે સારી કન્યા શોધી અને એના વિવાહ કરાવી દો, એટલે કંચનબેનને વહુ આવી જાય અને આરામ મળે। માવજીભાઈએ ગામવાળાની વાત સાંભળીને કહ્યું કે તમારી વાત સાચી છે, કાનજીની માએ આખી જિંદગી ખૂબ જ કામ કર્યું છે, હવે વહુ આવે તો આરામ મળે અને ભગવાનનું નામ લેવાય। આવું કહીને માવજીભાઈ ઘરે આવ્યા અને કંચનબેનને વાત કરી કે કાનજી માટે કન્યા જોવા માટે તૈયારી કરીએ। કંચનબેન કહે, હા, તમારી વાત સાચી છે, હવે બસ આપણે કાનજીને પરણાવી દઈએ એટલે આપણા ઉપરથી ભાર હળવો થઈ જાય। કાનજીની વહુ આવે એટલે આપણે બધી જવાબદારી એને સોંપીને 4 ધામની યાત્રા કરવા નીકળી જઈશું। આવું વિચારીને તેમણે કાનજી માટે કન્યા શોધી લીધી। સગાઈ પણ થઈ ગઈ અને પછી થોડા સમય બાદ વિવાહ પણ કરાવી દીધા। વહુને ઘરે લઈ આવ્યા। કાનજીની પત્નીનું નામ રાધા હતું। 1 મહિના જેટલો સમય પસાર થયો। એક દિવસ કાનજીની પત્ની રાધાના મમ્મીનો ફોન આવ્યો, એટલે એ રસોઈ બનાવતી હતી અને રસોઈનું કામ પડતું મૂકીને ફોનમાં વાતો કરવા લાગી। માવજીભાઈ અને કંચનબેન ખેતરેથી ઘરે આવ્યા અને જોયું કે રાધા તેની મમ્મી સાથે વાતો કરે છે, એટલે આજે હું જાતે જ જમવાનું બનાવી લઉં। કંચનબેને રસોડામાં જોઈને જોયું તો શાક સુધારેલું હતું, લોટ બાંધવાનો બાકી હતો અને તેલ ગરમ થઈને ધુમાડો કરતું હતું। આ જોઈને કંચનબેને ગેસ બંધ કર્યો અને રાધાને બૂમ પાડી। રાધાએ કહ્યું, શું છે કંચનબેન? કહ્યું, બેટા, રસોઈ બનાવતી બનાવતી ફોનમાં વાતો કરવા બેસી ગઈ, એનો વાંધો નહીં, પણ ગેસ તો બંધ કરાય ને, અને અમારે 1 વાગ્યે જમવાની ટેવ છે। હું પહેલા ખેતરે જતી હતી ત્યારે રસોઈ બનાવીને જતી હતી, પરંતુ હવે તું આવી ગઈ એટલે હવે રસોઈનું કામ તને સોંપ્યું છે।
આ સાંભળીને રાધાએ કહ્યું, મમ્મી સોરી, ભૂલ થઈ ગઈ. પછી કંચનબેન અને રાધાએ ભેગા મળીને રસોઈ બનાવી અને બધા ભેગા મળીને જમવા બેઠા. જમ્યા બાદ રાધાએ એની મમ્મીને ફોન કર્યો અને બધી વાત કરી. રાધાની મમ્મીએ ફોનમાં શું કહ્યું ખબર નહીં, પરંતુ 3 દિવસ બાદ રાધાએ બોલવાનું શરૂ કરી દીધું. કાનજી સાથે ઝઘડા કરવા લાગી, કંચનબેન સાથે લડવા લાગી અને માવજીભાઈ સામે ઊંચા અવાજથી બોલવા લાગી. આ બધું રોજ સવારે શરૂ થઈ જતું અને સાંજ સુધી ચાલતું હતું. હવે રાધાએ વિવાહ બાદ સાસરિયામાં તબાહી મચાવી દીધી હતી અને આખરે એના પતિને લઈને અલગ રહેવા જતી રહી. કાનજીએ પણ રાધાનો સાથ આપ્યો અને મા બાપને મૂકીને જતો રહ્યો. 1 વર્ષ પછી એના ઘરે દીકરાનો જન્મ થયો. એ ખુશ થઈ ગયો અને આખા ગામમાં મીઠાઈ વહેંચી અને એના સાસુ સસરા અને શાળાને નવા કપડાં લઈ આપ્યા. પરંતુ એના મા બાપને ખબર પણ ના પડી કે અમારા ઘરમાં વારસદારનો જન્મ થયો છે. એક દિવસ કંચનબેન બજારમાં જતા હતા ત્યારે અચાનક સામે જોયું તો કાનજી અને રાધા ગાડીમાં બેસીને જઈ રહ્યા હતા અને એમના હાથમાં એક બાળક હતું. આ જોઈને કંચનબેન રાજી રાજી થઈ ગયા અને કાનજી કાનજી કરીને બૂમ પાડી. રાધાએ કહ્યું, મમ્મી તમને બોલાવે છે, તમે એની સામે ન જોતા, જલ્દી જલ્દી ગાડી ચાલુ કરો. એટલે કાનજી તરત જ ગાડી ચાલુ કરીને ત્યાંથી નીકળી ગયો. કંચનબેન ઘરે આવીને માવજીભાઈને બધી વાત કરી. માવજીભાઈએ કહ્યું, અરે તું સાવ ભોળી છે, આપણો કાનજી હવે આપણો નથી રહ્યો. મને બધી જ ખબર છે, પણ તને દુઃખ થાય એટલે હું તને કહેતો નહોતો. કંચનબેન અને માવજીભાઈ આમને આમ દિવસો પસાર કરવા લાગ્યા. ઉનાળે વરસાદી માહોલમાં અને શિયાળાની ઠંડીમાં કામ કરતા કરતા જિંદગી પસાર કરવા લાગ્યા. આવું કરતા કરતા 20 વર્ષ નીકળી ગયા. હવે કાનજીનો છોકરો મયુર પણ વિવાહ કરવાને લાયક થઈ ગયો હતો. એક નજીકના ગામમાં રતિલાલની પૌત્રી હતી જેનું નામ અંજલિ હતું. તેની સાથે મયુરની સગાઈની વાત કરી. રતિલાલને પણ ખબર પડી કે મયુર માવજીભાઈ અને કંચનબેનનો પૌત્ર છે, તો તેમણે છોકરાને જોયા વગર જ હા પાડી દીધી. રતિલાલ ગાડી લઈને માવજીભાઈના ઘરે આવ્યા અને કહ્યું, રામ રામ માવજીભાઈ. માવજીભાઈએ કહ્યું, આવો રતિલાલ, કેમ છો? મજામાં. આજે મારા ગરીબના ઘરે તમે કેવી રીતે ભૂલા પડ્યા? ત્યારે રતિલાલે કહ્યું, અમીરી ગરીબીમાં હું નથી માનતો ભાઈ, આપણે હવે વેવાય થયા. માવજીભાઈએ કહ્યું, વેવાય કેવી રીતે? ત્યારે રતિલાલે કહ્યું, હા ભાઈ, તારા પૌત્ર મયુરના મારી પૌત્રી અંજલિ સાથે વિવાહ નક્કી કર્યા છે અને તું અજાણ્યો બને છે. આ સાંભળીને માવજીભાઈએ કંચનબેનને બૂમ પાડી અને કહ્યું, ગોળ દાણા લાવ અને મોં મીઠું કરાવ. આપણા કાનજીના દીકરા મયુરના વિવાહ નક્કી થયા છે. આ સાંભળીને કંચનબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું, બસ કરો હવે. એટલે રતિલાલ ઊભા થઈ ગયા અને કહ્યું, બેન, શુભ પ્રસંગે કેમ આવા શબ્દો બોલો છો? ત્યારે કંચનબેને બધી વાત રતિલાલને કહી દીધી. આ સાંભળીને રતિલાલને આઘાત લાગ્યો અને તેમણે માવજીભાઈને કહ્યું, આટલું બધું થયું પણ હું તો એવું જ સમજતો હતો કે બાપ દીકરો જુદા રહે છે, પણ પરિવાર તો એક જ છે ને. માવજીભાઈ રડી પડ્યા અને કહ્યું, મારા ભાઈ, મારી માળાના મોતીડા વિખેરાઈ ગયા છે. તારી અંજલિ આવીને આ માળાના મોતી પરોવી દે, બસ એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આવું કહીને માવજીભાઈ રતિલાલના પગમાં પડી ગયા. ત્યારે રતિલાલે વચન આપ્યું કે ભાઈ, તારા પરિવારને જોડીને જ હું અંતિમ શ્વાસ લઈશ. હું તને વચન આપું છું. રતિલાલે માવજીભાઈને કહ્યું, હું તારા કાનજીને ફોન કરીને ઘરે બોલાવીને પૂછીશ કે કાનજી તે આવું શા માટે કર્યું. માવજીભાઈએ કહ્યું, હા ભાઈ, જરૂર કહેજે, આ તારો હક છે. પછી રતિલાલે કહ્યું કે ચાલો હવે હું નીકળું છું. માવજીભાઈએ કહ્યું, હા ભાઈ, આવજો અને હવે આપણે વેવાય બનીને વિવાહમાં ભેગા થઈશું. રતિલાલે કહ્યું, હા ચોક્કસ. એવું કહીને રતિલાલ ત્યાંથી ઘરે જવા નીકળી ગયા અને રસ્તામાં જ કાનજીને ફોન કર્યો અને કહ્યું, બેટા, મારા ઘરે આવજે, તારું થોડું કામ છે. રતિલાલનો ફોન આવતા જ કાનજી વિચારવા લાગ્યો કે મારું શું કામ હશે.
મને કેમ બોલાવ્યો હશે? કાનજીને મનમાં એવો વિચાર આવ્યો કે રાધાને સાથે લઈને જઈશ તો વધારે સારું લાગશે. એટલે કાનજીએ રાધાને ફોન કર્યો અને કહ્યું, તૈયાર રહેજે, આપણે મયુરના સાસરાના ઘરે જવાનું છે. રાધાએ કહ્યું, હા, હું તૈયાર રહું છું, તમે આવો એટલે આપણે નીકળી જઈશું. કાનજીએ કહ્યું, સારું. ત્યારબાદ કાનજી ઘરેથી રાધાને લઈને રતિલાલના ઘરે ગયો. ત્યારે રતિલાલના પત્ની વસંતબેન એમને જોઈને કહ્યું, આવો આવો મોંઘેરા મહેમાન, કેમ છો? કાનજી અને રાધાએ કહ્યું, તમારા આશીર્વાદ છે. આ સાંભળીને રતિલાલે કહ્યું કે અમે તને શું આશીર્વાદ આપવાના? આશીર્વાદ તો મા બાપના વધારે પડે. આ સાંભળીને રાધા અને કાનજી બંને સામસામે જોવા લાગ્યા. ત્યારબાદ રાધાએ કહ્યું, બોલો બોલો રતિલાલ, શું કામ હતું? એટલે રતિલાલે કહ્યું, બેટા, કામ તો કાનજીનું હતું, પરંતુ તમે સાથે આવ્યા છો તો કાંઈ વાંધો નહીં, બીજી વાર વાત કરી લઈશું. એટલે રાધાએ કહ્યું, કેમ? હું એની પત્ની છું, શું મને મારા પતિ સાથે આવવાનો હક નથી? રતિલાલે કહ્યું કે તમે પણ કોઈની દીકરી છો, જેવી રીતે અંજલિ મારી દીકરી છે. પણ હા, જ્યારે તમારી જગ્યાએ અંજલિનો સમય આવશે ત્યારે હું જીવતો હોઈશ તો જરૂરથી કહીશ કે બેટા, અંજલિ તારા દીકરાનું સગપણ કરે ત્યારે તારા સાસુ સસરાને આગળ કરજે, કેમ કે મોટા કરે એ બાળકોનું કામ નથી. આ સાંભળીને રાધાએ ગુસ્સા ભર્યા અવાજે કહ્યું, તમે કહેવા શું માંગો છો? મારા મા બાપે મને શીખવાડ્યું નથી? રતિલાલે કહ્યું, એ તો હવે તમે પોતે સમજી શકો છો. અત્યારે હજુ તો સગાઈ નક્કી કરી છે તો પણ તમે આવું વર્તન કરો છો. આ સાંભળીને કાનજીએ કહ્યું, કાકા, હું એની વતી માફી માંગુ છું. રાધાને જીભ લાંબી છે, તે બોલી જાય છે, પણ એના મનમાં કંઈ નથી હોતું. રતિલાલે કહ્યું, તારું કામ હતું પણ હવે નથી. કાનજીએ કહ્યું, હું રાધાને ઘરે મૂકીને આવું છું. ત્યારબાદ રાધા અને કાનજી ત્યાંથી નીકળી ગયા અને રાધા કાનજીને રસ્તામાં ગુસ્સામાં બોલી રહી હતી. તેને કહ્યું કે તેમણે આપણું અપમાન કર્યું છે, આવવા દે એની પૌત્રી અંજલિને આપણા ઘરમાં, ત્યારબાદ હું શું કરું છું એ એને ખબર પડશે. કાનજી ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો અને ઘર આવી ગયું. રાધાએ જોરથી ગાડીનો દરવાજો ખોલ્યો, પછાડ્યો અને ઘરમાં જતી રહી. આ જોઈને મયુરે કહ્યું, પપ્પા, મમ્મીને શું થયું? કાનજીએ કહ્યું, કંઈ નહીં, તડકામાં તપી ગઈ છે. ત્યારબાદ કાનજી જમીને સૂઈ ગયો અને સાંજે 5 વાગ્યે ઉઠીને નાઈ ધોઈને રતિલાલના ઘરે આવ્યો અને રતિલાલને કહ્યું, બોલો કાકા, શું કામ હતું? રતિલાલે કહ્યું, મયુર અને અંજલિના વિવાહ થઈ જાય એટલે મારી ઈચ્છા પૂરી થઈ જશે, પછી મને ભગવાન બોલાવી લે તો પણ વાંધો નથી. એટલે કાનજીએ કહ્યું, એવું કેમ કહો છો? કાંઈ નહીં થાય તમને, અને દરેક મા બાપની ઈચ્છા હોય છે કે મારી દીકરી કે દીકરો વિવાહ બાદ સુખી રહે. હું અને રાધા પણ બસ તમારી અંજલિમાં વહુ નહીં પણ દીકરીને જોઈએ છીએ. બસ અંજલિ અમારા ઘરમાં આવીને તમારું ઘર સંભાળી લે એટલે હું અને રાધા જવાબદારીમાંથી મુક્ત થઈને 4 ધામની યાત્રા કરવા નીકળી જઈએ. આ સાંભળીને રતિલાલે કહ્યું, એટલી બધી આશાઓ છે, એટલો વિશ્વાસ છે મારી અંજલિ ઉપર કે તું ઘરની બધી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશ? એટલે કાનજીએ કહ્યું, એ અમારા ઘરની લક્ષ્મી છે. હવે અમે મયુરને ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો અને આજે સારી એવી નોકરી કરે છે, એનો પગાર પણ સારો છે. મેં અને રાધાએ ઘણો ભોગ આપ્યો છે. કાકા, હવે વિચાર્યું છે કે બસ અંજલિ આવીને અમારું આંગણું શોભાવે. એટલે રતિલાલે કહ્યું, પણ આજકાલની વહુઓનો કોઈ ભરોસો નથી હોતો, વિવાહ થયા નથી કે અલગ થયા નથી. એટલે કાનજીએ કહ્યું, કાકા, એ તો સંસ્કાર સારા હોવા જોઈએ અને સારા ઘરની છોકરીઓ આવું ન કરે. અને રહી વાત અલગ થવાની, તો એ તો દીકરાએ વિચારવું જોઈએ કે નાનપણથી એના મા બાપે તડકામાં તપીને તેમને છાંયો આપ્યો હોય અને પેટે પાટા બાંધીને એમને ઉછેરીને ભણાવ્યા ગણાવ્યા હોય. એક દીકરો પોતાની પત્ની આવતા જ આ બધું કેમ ભૂલી જાય? એટલે રતિલાલે સરસ જવાબ આપ્યો કે બેટા, જેમ તું રાધા આવ્યા પછી તારા મા બાપને ભૂલી ગયો. આ સાંભળીને કાનજી દંગ રહી ગયો.
રતિલાલે કહ્યું, હા બેટા, તું આજે બાપ બન્યો ત્યારે તને સમજાયું કે મા બાપ સંતાન માટે શું કરે છે અને એ જ સંતાન તેમને છોડીને ચાલ્યા જાય ત્યારે એમની ઉપર શું વીતે છે એ ફક્ત એક દીકરાનો બાપ જ સમજી શકે છે. કાનજી રતિલાલના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. તેમણે કહ્યું કે કાકા, તમે મારી આંખો ખોલી દીધી, હું ભટકી ગયો હતો, મને માફ કરો. રતિલાલે કહ્યું, તારા મા બાપ પાસે જઈને માફી માંગ, તું એમનો ગુનેગાર છે. એટલે કાનજી રતિલાલની વાત માનીને માવજીભાઈ અને કંચનબેનને મળવા ગયો. ત્યાં પહોંચીને તરત જ બંનેના પગમાં પડીને માફી માંગી અને કહ્યું, મને માફ કરો, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. કંચનબેને કાનજીને ઊભો કર્યો અને કહ્યું, બેટા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આવું કહીને ભેટી પડ્યા અને રડવા લાગ્યા. કાનજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, પણ રાધા ખૂબ જ જિદ્દી અને ચાલાક હતી. તેમણે કાનજીને ફોન કર્યો, પરંતુ કાનજીનો મોબાઈલ ગાડીમાં ન હતો, તેથી રિંગ સંભળાય નહીં. થોડી વાર બાદ રાધાએ રતિલાલને ફોન કર્યો અને કહ્યું કે કાનજી ત્યાં છે. રતિલાલે કહ્યું, એ ઘરે આવી જશે. રાધાએ ફરી પૂછ્યું કે કાનજી તમારા ઘરે નથી આવ્યા? ત્યારે રતિલાલે કહ્યું કે એ એના મા બાપના પાસે ગયો છે. આ સાંભળીને રાધાએ તરત જ ફોન કાપી નાખ્યો અને મયુરને લઈને કાનજી પાસે આવી અને આંગણામાં જ ઊભી રહી અને બૂમો પાડવા લાગી, કાનજી, કાનજી, બહાર આવો. આ સાંભળીને કાનજી, કંચનબેન અને માવજીભાઈએ ત્રણેય દોડતા દોડતા આંગણામાં આવ્યા અને કહ્યું કે શું થયું બેટા, ઘરમાં આવ, અહીં આંગણામાં કેમ ઊભી છો? રાધાએ ગુસ્સે થઈને કહ્યું કે મારે તમારા ઘરમાં પગ પણ નથી મૂકવો. મારા પતિને મારી પાસે મોકલી દો, એટલે હું જતી રહીશ. નહીં તો પોલીસ સ્ટેશન ફોન કરીને તમને બધાને અંદર કરાવી દઈશ. આ સાંભળીને કાનજી રાધા પર ગુસ્સો કરીને કહ્યું, બસ હવે ઘણું થયું. હવે મને સમજાઈ ગયું છે કે માવતર કોને કહેવાય છે. અરે, હું તો તને પ્રેમ કરું છું એટલે તારી પાછળ આવ્યો હતો અને તારી દરેક વાતને માનતો હતો. પણ હવે બસ. માવજીભાઈ અને કંચનબેને કહ્યું, બેટા કાનજી, તું ઘરે જા, અમારા માટે તારા ઘરમાં ઝઘડા ન કરીશ. એટલે રાધાએ કહ્યું, વાહ વાહ, બહુ ચાલાક છો. મારા પતિને વશમાં કરીને મારું ઘર તોડીને પાછા મહાન બનો છો. આજે રાધાનું એક નવું રૂપ મયુર સામે આવ્યું હતું. એ વિચારવા લાગ્યો કે મમ્મી દાદા દાદી સાથે આવું વર્તન કેમ કરે છે, અને મને તો એવું કહેતી હતી કે દાદા દાદી ખરાબ છે અને અમને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ જોઈને મયુરનું મન તેની મમ્મી રાધા પરથી ઉઠી ગયું અને મયુર દાદા દાદીને પગે પડ્યો અને આશીર્વાદ આપો એવું કહ્યું. રાધા ગુસ્સે થઈને જોરથી બોલી, તું જોઈ લે, હવે મેં મારા દીકરાને પણ પોતાનો કરી લીધો છે. એટલે મયુરે કહ્યું, મમ્મી, મેં ફક્ત દાદા દાદીના આશીર્વાદ લીધા છે, એમાં તમે આટલું બધું મન ઉપર લઈ લીધું અને મારા દીકરાને પોતાનો કરી લીધો એવું કહો છો? તો તમે તો પપ્પાને 21 વર્ષથી પોતાના કર્યા છે, એનું શું? ત્યારે દાદીને કેટલીક તકલીફ પડી હશે. આ સાંભળીને રાધા થોડી વાર વિચારમાં પડી ગઈ અને પોતાના દીકરાની આવી વાત સાંભળીને રાધાને ખૂબ જ પસ્તાવો થયો. જ્યારે એક દીકરો પોતાના મા બાપથી અલગ થઈ જાય ત્યારે તે વિરહની વેદના કેવી હોય છે તેનો અનુભવ અત્યારે રાધાને થઈ રહ્યો હતો. રાધાએ રડતા હૃદયે કંચનબેન અને માવજીભાઈની માફી માંગી અને કહ્યું, બા બાપુજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આ સાંભળીને કંચનબેન અને માવજીભાઈની આંખમાં હરખના આંસુ આવી ગયા અને બંનેએ રાધા, કાનજી અને મયુરને સાથે રહેવા વિનંતી કરી અને કહ્યું, ચાલો વિવાહની તૈયારી કરીએ. બધા ખુશ થઈ ગયા અને સાથે જમવાનું બનાવ્યું અને જમ્યા બાદ સાથે બેસી ગયા, વાતો કરી, ગપ્પા માર્યા અને પછી એ ત્યાં જ રોકાઈ ગયા. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને જવાનું હતું. બધા સૂતા હતા એટલામાં રાધાની મમ્મીનો ફોન આવ્યો. રિંગ વાગતી હતી. બધા સૂતા હતા એટલે ફોન કંચનબેને ઉપાડ્યો અને કહ્યું, જય શ્રી કૃષ્ણ વેવાણ. કંચનબેનનો અવાજ સાંભળીને રાધાની મમ્મીએ ફોન કાપી નાખ્યો. કંચનબેનને નવાઈ લાગી, પણ એમણે ધ્યાન ન આપ્યું અને ચા નાસ્તો બનાવવામાં લાગી ગયા.
થોડી વારમાં બધા ઉઠી ગયા અને ચા નાસ્તો કરતા ગયા. એટલામાં તો બપોરના 12 ક્યારે વાગી ગયા ખબર જ ના પડી. હવે કાનજીએ કહ્યું, મમ્મી પપ્પા, મયુરના વિવાહની તૈયારી કરવી છે, તો હવે તમે અમારા ઘરે ચાલો, કેમ કે કંકોત્રીમાં મારા મિત્રોને અને મારા સ્ટાફને મેં મારા ઘરનું એડ્રેસ આપ્યું છે. હું 21 વર્ષથી ત્યાં રહું છું, તો બધા જ મહેમાનો ત્યાં જ આવશે અને આપણે મારા મકાનમાં સાથે રહીશું. ત્યારબાદ આખે પરિવાર કાનજીના ઘરે ગયું અને ધામધૂમથી મયુરના વિવાહ કરાવ્યા અને આખું પરિવાર હળી મળીને રહેવા લાગ્યું. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.